શાસ્ત્ર અને સંતો એવું કહે છે, કોઈ માણસ 12 વર્ષ માટે મંત્ર, મૂર્તિ અને માળા, ધ્યાન આપજો, કોઈ માણસ 12 વર્ષ માટે મંત્ર, મૂર્તિ અને માળા એક જ રાખે અને 12 વર્ષ સરખું ભજન કરે એક જ તત્વની પૂજામાં, તો એને 13મું વર્ષ બેસે એટલે ભગવાન સ્વયં દર્શન દેવા આવે છે. પણ પાછો ચોખવટ કરું કે એ માળા પેલી તમે ઇલેક્ટ્રોનિક હવે તમને માણસોને શું કેવું, સંતોએ ઘણા દબાવતા હોય તો પછી તમારા પાસે એ જ મેસેજ આવે ને. પણ એ માળા નહીં, તુલસી અથવા રુદ્રાક્ષની માળા, માં તુલસી અથવા રુદ્રાક્ષની માળા સતત તમારા હાથમાં આ રીતે, આને જ્ઞાન મુદ્રા કહેવાય, બને કુલ મૃગ મુદ્રા, આ રીતે માળા કરતા હોય તે પહેલી આંગળી સાક્ષીની આંગળી, એને સાક્ષી ગોપાલ સમજીએ. આ મૃગ મુદ્રા બનાવી માળાના નિયમ પ્રમાણે ગૌમુખીમાં જ્યારે માળા નાખો ત્યારે આ એક આંગળી બહાર રહી, ગૌમુખી હોય ને એમાં તમે ભજતા હો તો એક આંગળી બહાર રહીને આ રીતે માળા આ સ્ટેન્ડનું કામ કરે, માળાને જકડી રાખે. પછી આ હૃદય આવે તમારું ડાબી સાઈડમાં, અહીંયા આપણા બધાનું હૃદય ડાબી સાઈડ આવે, અહીંયા માળાને રાખવાની. શ્રીરામ 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 જોવો છો તમે, બતાવી છે બરાબર? શ્રીરામ 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 શ્રીરામ. આ મેર આવે, મેર, મેરેથી પાછું વળી જવાનું, એને નમન કરી નમસ્કાર કરી વળી હૃદય લગાડવાનું અને આ રીતે વળી પાછા ફરવાનું અને પછી પાછું એને ત્યાંથી શરૂ કરવાનું. અને માળા બહુ શાંતિથી કરવાની, ઉતાવળે ઉતાવળે ની આમ. નકર કોક મને કે માળા કેટલી કરું, આમ કડે શ્રીરામ 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 થઈ ગઈ. શ્રીરામ 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 થઈ ગઈ. આને માળા ન કહેવાય. અને આ એટલી બધી ઉતાવળથી માળા કરવામાં તમારે જાવું છે ક્યાં? એટલી બધી ઉતાવળથી શા માટે? બહુ નિરાતે નિરાતે, વિશેષ કરીને કોઈ બ્રાહ્મણ અથવા સંત એ ગુરુ બન્યા હોય ને એની દ્વારા દીક્ષિત મંત્ર મળ્યો હોય, ધ્યાન દેજો, એની દ્વારા દીક્ષિત મંત્ર મળ્યો હોય અને એ મંત્રની ઉપાસના તમે કરો. હવે જે માણસ માળા કરે છે કેમ એ આપણને ખબર કેમ પડે? તમે બધા આમ કરો પ્રેક્ટિકલ, હાલો આગળ આપણે ખબર પાડીએ. કરો બધા, આમ માળા કરતા હોય કરો બધા. જે આમ માળા કરતા હોય ને આંગળી બહુ ધ્રુજે ને તમારી, આમ આમ જુઓ, આ આંગળી પહેલી સ્થિર નહીં રહે, એ બહુ ધ્રુજે એટલે સમજવાનું કે હજી આને માળાની શરૂઆત નથી કરી. આંગળી તમારી જ્યારે સ્થિર થાય, આમ શ્રીરામ શ્રીરામ શ્રીરામ, જોજો તમે કરશો એટલે આંગળી આમ આમ કરશે શ્રીરામ. પણ આંગળી સ્થિર થતી થાય ત્યારે સમજવાનું કે તમે માળા નિયત પ્રમાણમાં ચોક્કસ કરો છો. એટલે એ મંત્ર, એ મૂર્તિ અને એક જ માળા, એને એક જ રાખીને 12 વર્ષ સુધી જો તમે ભજા કરો તો 13મા વર્ષના પહેલા દિવસે પહેલી ઘડીએ ભગવાન નારાયણનો ભેટો થાય. આ ભાગવતની વ્યાસપીઠેથી હું કહું છું, મારે કોઈ સ્વાર્થ નથી તમારી પાસે. અને મંત્ર કોનો બોલી શકાય એ તમને વાત કરું, જેમાં આપણા શાસ્ત્ર, આપણા વેદ, બ્રાહ્મણ દેવતાઓ અથવા તો સંતો તમને આદેશ કરે અને એ જે ભગવાનની તમે ઉપાસના કરો એ ભગવાન 24 અવતારમાંનો કોઈ એક હોવો જોઈએ. તમે જેની ઉપાસના કરો એ ભગવાન, આપણા ભાગવત શાસ્ત્રમાં જે 24 અવતારોની કથા છે, કેટલા? એ 24માંથી કોઈ એક. અથવા હજી તમને સરળ કરી દઉં, સત્યનારાયણ ભગવાનની કથા બ્રાહ્મણ દેવતા વાંચવા આવે ત્યારે ભગવાનના 1000 નામ તુલસીજી આપણે અર્પણ કરીએ. કેટલા? 1000. એ 1000 નામમાંથી તમે ગમે એક મંત્ર તમે અનાયાસે લઈ લો ને, કારણ કે સત્યનારાયણ ભગવાનની કથા બ્રાહ્મણ જ વાંચતા હોય, એને ખબર ન હોય ને તમે લઈ લો તો એ તમારો બેડો પાર થાય. પણ મંત્ર, મૂર્તિ અને માળા એક જ રહેવું પડે, એનો નિયમ રહેવો પડે, એનો સમય નક્કી હોવો જોઈએ, કેટલા વાગે મારી માળા થઈ જ જવી પડે. ગૌમુખીમાં માળાની મહિમા બહુ છે, વિશેષ છે, પણ હું જાણી જોઈને 12 શા માટે રાખવું? આ યુવાનો આપણને પ્રશ્ન કરે 2 માળા કરતા થાય એટલા માટે. કારણ કે ગૌમુખીમાં માળા કરીએ પણ જો 12 રાખીએ તો થોડીક વાર છોકરાઓને એમ થાય, યુવાન છોકરાઓને, કે આ દાદા ઢોંગ કરતા છે, હાલો ને ઢોંગની રીતે. પણ ઢોંગની રીતે આપણને પ્રશ્ન તો કરે ને. એટલે જો પ્રશ્ન એનો આમાં આવે
તો એને કંઈક જાણવા મળે, વાત કરવા મળે. એટલે 12 માળા રાખીને અમે મંત્ર કરતા હોઈએ.